નમસ્કાર, અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। સમાચારો હાલ મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલના। શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જેમાં એસજી હાઈવે અને પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો ઇસ્કોન ચોકડી વિસ્તારમાં પણ હાલ વરસાદી માહોલ છવાયેલો છે। લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદે એન્ટ્રી કરી છે। આપણે જણાવી દઈએ કે રાજ્યમાં પહેલેથી જ હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે જ પ્રકારે હાલ વરસાદી માહોલ સર્વત્ર છવાયેલો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં હાલ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો, જેમાં વસ્ત્રાપુર વિસ્તાર, ઇસ્કોન બ્રિજ પાસે અને આ સિવાય પ્રહલાદનગર વિસ્તારમાં હાલ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે। તો એકવાર લાંબા વિરામ લીધા બાદ જાણે કે વરસાદે ફરી એકવાર એન્ટ્રી કરી લીધી। અમદાવાદના બોપલ વિસ્તારની તસવીરો મેં આપને બતાવી રહ્યા છીએ। અહીં પણ વરસાદી માહોલ હાલ જોવા મળ્યો છે। અમદાવાદના પશ્ચિમના મોટાભાગના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે। સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે આ પહેલા જ કરી હતી અને ત્યારબાદ હાલ વરસાદી માહોલ ઠેર ઠેર છવાયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે કેવો છે માહોલ તે વિશે જાણકારી મેળવીએ સીધા જ અમારા સંવાદદાતા પ્રણવ પટેલ પાસેથી। પ્રણવ, હાલ તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવી પરિસ્થિતિ છે? હાલ કેવો માહોલ સર્જાયો છે વરસાદી ત્યાં? આજના ઘણા સમયના વિરામ બાદ ફરી ખુદ મેઘરાજાએ અમદાવાદ તરફ દસ્તક દીધી હોય તેવું લાગી રહ્યું છે। બપોર બાદ શહેરના મોટાભાગના જે વિસ્તારો છે ઝરમર વરસાદ છે તે શરૂ થઈ ગયો છે। હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ પાલડી વિસ્તારના। આપ જોઈ શકો છો કે પાલડી વિસ્તારમાં છેલ્લા 15 મિનિટથી ધીમી ધારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। ઘણો સમય વિરામ લીધો હતો મેઘરાજાએ, ફરી એક વખત અમદાવાદ શહેરમાં પોતાની મહેરબાની છે જે મેઘરાજા અહીં દર્શાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે પાલડી વિસ્તારના દ્રશ્યો છે તેમાં ઝરમર જે વરસાદ છે ચાલી રહ્યો છે। હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે મધ્ય ગુજરાત એટલે અમદાવાદની આસપાસના વિસ્તારમાં મધ્યમ વરસાદ થશે અને તેની આગાહી પ્રમાણે હાલ અમદાવાદ શહેરમાં મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં આ પ્રકારનો ઝરમર વરસાદ છે તે ચાલુ છે। વાત કરીએ પાલડી વિસ્તારની, એ જ રીતે વાસણા વિસ્તાર છે, જીવરાજ જે મહેતા જે વિસ્તાર કહેવામાં આવે છે, વેજલપુર વિસ્તાર છે, નારણપુરા વિસ્તાર છે, નવરંગપુરા વિસ્તાર છે, આ તમામ વિસ્તારમાં જે અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો છે। એ જ રીતે પૂર્વના વિસ્તારોમાં પણ જે અપડેટ હાલ મળી રહ્યું છે તે પ્રમાણે કાળા ડિબાંગ વાદળો છે તે પૂર્વ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને ત્યાં પણ ઝરમર વરસાદની હાલ શરૂઆત થઈ છે। પરંતુ પાલડી વિસ્તારમાં છેલ્લા 15 મિનિટથી ઝરમર વરસાદ છે તે ચાલી રહ્યો છે। જે રીતે ગરમી અમદાવાદીઓ અનુભવી રહ્યા હતા, બફારાનો જે અહેસાસ થઈ રહ્યો હતો અમદાવાદીઓને, તેમાં અહીં રાહત જોવા મળી રહી છે। પરંતુ ચોક્કસ આપ જોઈ શકો છો કે લોકોએ છત્રીનો સહારો લેવાની જરૂર પડી છે, કારણ કે અચાનક જ વરસાદ છે તે શરૂ થઈ ગયો છે। લોકો છત્રીના સહારે જે પોતાના કામો છે તે કરી રહ્યા છે, તો બીજી તરફ વાહન ચાલકો પણ જે કહી શકાય કે તેની જે લાઇટ છે તે ચાલુ કરવાનો પ્રયાસ અહીં કરી રહ્યા છે, કારણ કે વરસાદ છે ધીમી ધારે અહીં ચાલી રહ્યો છે। તો અનેક લોકો એવા હતા જે વાહન ચાલકો જેઓ પોતે રેનકોટનો સહારો કે પછી છત્રીનો સહારો નહોતો લીધો તે લોકો હાલ ભીંજાઈ રહ્યા છે। પરંતુ ચોક્કસ એ મનાય કે આ જે વરસાદ ઝરણા આવી રહ્યો છે તે જગતના તાત માટે ખુશી લાવી રહ્યો છે, કારણ કે આ જે વરસાદ છે તે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થતો હોય છે। છેલ્લા એક સપ્તાહથી જો વાત કરીએ અમદાવાદ શહેરની આસપાસના વિસ્તારની, તો એ છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ શહેરમાં કદાચ મેઘરાજાએ હાથ તાળી આપી હતી, પરંતુ આજે જે બપોર બાદ અમદાવાદ શહેર અને આસપાસના જે વિસ્તારો છે, જિલ્લાના વિસ્તારો છે, તેમાં પણ ધીમી ધારે વરસાદ છે તે શરૂ થઈ ગયો છે। આ લાઈવ દ્રશ્યો છે આપણા દર્શકોને બતાવી રહ્યા છે। હંમેશા માટે એક ઋતુ હોય છે તે આ મેઘરાજાની એક ઋતુ હોય છે જે વસંત ઋતુ માનવામાં આવતી હોય છે, કે જેમાં મેઘરાજા પોતાની મહેરબાની છે જગતના તાત ઉપર અને નગરજનો ઉપર તે વરસાવતા હોય છે। આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના, જેમાં મોટા ભાગના વિસ્તારોમાં આ જ રીતે ધીમી ધારે છેલ્લા 15 થી 20 મિનિટથી આ વરસાદ છે ઝરણા તે ચાલે છે। હું પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ છે। આકાશના પણ આપ જોઈ શકો છો હજુ પણ વાદળછાયું વાતાવરણ આકાશમાં જોવા મળી રહ્યું છે। લાગી રહ્યું છે કે હજુ પણ વરસાદ છે તેની ગતિ છે તે વધી શકે છે। તો સાથે જે મનાઈ રહ્યું છે કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી અને અંબાલાલ પટેલ જે નિષ્ણાંત છે તેઓએ પણ એક આગાહી કરી હતી કે વરસાદ છે તે અહીં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળશે। તો બીજી તરફ જે રીતે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પોતાની ધમાકેદાર અહીંયા જે બેટિંગ કરી છે, ત્યારબાદ એવું હતું કે આ વરસાદ છે તે મધ્ય ગુજરાતના પણ વિસ્તારોમાં પડે। જે રીતે સૌરાષ્ટ્રમાં જે કહી શકાય કે મોટી સંખ્યામાં
વરસાદ છે તે પડ્યો હતો તેને લઈને ત્યાં મોટી નુકસાનીની પણ ભીતિ સેવાઈ હતી, પરંતુ અમદાવાદ એટલે મધ્ય ગુજરાતનો જે ભાગ છે, અમદાવાદ વડોદરા જે વિસ્તાર હોય છે, ગોધરાનો જે વિસ્તાર હોય છે, તેમાં હજી કહી શકાય નહિવત પ્રમાણનો વરસાદ છે તે અહીં વરસતો હતો. પરંતુ અત્યારે જે આજે જે અપડેટ મળી રહ્યું છે અત્યારે ઝરણા, તે પ્રમાણે મધ્ય ગુજરાતના પણ વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. એમાં પણ જે ગુજરાતનું સૌથી મોટું મેટ્રો જે શહેર છે, જે સ્માર્ટ જે શહેર છે, તેમાં પણ જે વરસાદ છે તે વરસી રહ્યો છે. આપ જોઈ શકો છો કે વરસાદ ચાલી રહ્યો છે અને સતત વરસાદ છે તે અહીં વરસી રહ્યો છે અને મનાઈ રહ્યું છે કે આ જે વરસાદ છે જગતના તાત માટે આશીર્વાદરૂપ સાબિત થતો હોય છે, કારણ કે ધીમી ધારે જે વરસાદ થતો હોય છે તે ભૂગર્ભ જળ છે તેમાં તેની વસ્તુ મહત્વનું હોય છે. જણા હું ફરી એક વાર તમે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ દર્શકોને કે જે રીતે અમદાવાદ શહેરમાં જે વરસાદ વરસી રહ્યો છે, અવિરત વરસાદ છે, જે મેઘુલીઓ છે, જે મન મૂકીને અમદાવાદ શહેરમાં દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ આપણે દર્શકોને. આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરના મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં છેલ્લા 15 થી 20 મિનિટથી ધીમી ધારે વરસાદ છે તે ચાલી રહ્યો છે. ઝરણા જી બિલકુલ, વરસાદી માહોલ અલગ અલગ વિસ્તારોમાં છવાયેલો છે. હવે નવરંગપુરા વિસ્તાર જઈએ, જ્યાં સંવાદદાતા દીપિકા પણ આપણી સાથે છે. દીપિકા, પાલડી વિસ્તારનો નજારો જોયો, અહીં ધીમી ધારે સતત વરસી રહ્યો છે વરસાદ. જાણવા માંગીશું કે ત્યાં કેવો માહોલ છે? નવરંગપુરા વિસ્તારમાં હાલ શું ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે? કેવી પરિસ્થિતિ છે નવરંગપુરા વિસ્તારની હાલ? બિલકુલ જાણા, છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા હતા કે આખરે ક્યારે વરસાદ આવે. હવે અમદાવાદના દરેક વિસ્તારની અંદર પૂર્વ હોય કે પશ્ચિમ હોય, દરેક વિસ્તારની અંદર વરસાદ છે. અત્યારે હું પશ્ચિમ વિસ્તારમાં છું. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નવરંગપુરા વિસ્તાર લઈ લો, પાલડી વિસ્તાર, સાથે એસજી હાઈવે વિસ્તાર, આશ્રમ રોડ વિસ્તાર, સીજી રોડ, આ તમામ જગ્યા ઉપર વરસાદ છે. નવરંગપુરા વિસ્તારનો આપને માહોલ બતાવી રહી છું. સીજી રોડ તરફથી કોઈ વ્યક્તિ આવતું હોય અથવા તો આશ્રમ રોડ તરફથી કોઈ વ્યક્તિ ઘરે જતું હોય તો તમામને મુશ્કેલી અનુભવાઈ રહી છે. આપ જોઈ રહ્યા છો દૂરથી પણ તમામ વ્હીકલ્સ છે તેની વિઝિબિલિટી ન હોવાને કારણે લાઇટ્સ ચાલુ છે, એટલે સાંજનો સમય કે જે પિકઅપ અવર્સ હોય છે, લોકો ઘરે જવા માટે ઓફિસથી ઘરે જતા હોય છે, તો આ ટાઈમ ઉપર વરસાદી માહોલને એન્જોય કરતા ઘણા લોકો જઈ રહ્યા છે. તો કેટલાક લોકો તેને મુસીબત માની રહ્યા છે, કારણ કે કોઈ પણ પ્રકારની પ્રિપરેશન નથી. હવામાન વિભાગે આગાહી ચોક્કસથી કરી હતી, પરંતુ આખરે અમદાવાદમાં જે વરસાદ વરસ્યો છે તેને કારણે અમદાવાદીઓએ ચોક્કસથી છેલ્લા 15-20 મિનિટથી તેઓ પરેશાન થઈ રહ્યા છે. હવે લગભગ આ વરસાદ રોકાય એવું લાગતું નથી, કારણ કે જે પ્રકારે વરસાદ અંધાર્યો છે ને હવામાન વિભાગની આગાહી પણ છે, તો તે પ્રકારે વરસાદ છે લગભગ અડધો-પોણો કલાક હજુ પણ રહેશે. અમદાવાદ મહાનગરપાલિકાની હવે કેવી તૈયારી છે તે પણ જોવું રહેશે, કારણ કે પ્રી મોન્સૂન પ્લાન આપણે ઘણી બધી વાર જોઈ ચૂક્યા છે કે પ્રી મોન્સૂન પ્લાન છે તેને ઘણી બધી વાર ખાસ કરીને પૂર્વ વિસ્તારની અંદર સૌથી વધારે તેની સમસ્યા રહેતી હોય છે. પશ્ચિમ વિસ્તારમાં આ વખતનો માહોલ કેવો રહેશે? ખાસ કરીને મેટ્રોનો કામ ચાલી રહ્યું છે દરેક વિસ્તારની અંદર, તો મેટ્રો વિસ્તારને લઈને મેટ્રોના જે વિસ્તાર હોય અથવા તો જ્યાં તેનું કામકાજ ચાલી રહ્યું છે ત્યાં સૌથી વધારે ભૂવા પડવાના પણ બનાવો બનતા હોય છે. આવા બનાવો વચ્ચે આ વર્ષે અને આ વખતે વરસાદ આજનો કેવો રહે છે તેની સ્થિતિ બસ થોડી ક્ષણોની અંદર ખબર પડશે. અત્યાર સુધી અમદાવાદમાં જે વરસાદ વરસ્યો, જે પણ 2-3 વખત વરસાદ વરસ્યો છે તેમાં સૌથી વધારે ભૂવા પડવાની ઘટના બની છે. ત્યારે આજે જે કહી શકાય કે મોન્સૂનની જે સિઝન હોય તેમાં સિઝનનો આજે સાર્વત્રિક વરસાદ છે અને આ વરસાદની અંદર લોકો એન્જોય કરતા જોવા મળી રહ્યા છે, પણ તો ક્યાંક ને ક્યાંક મુસીબત પણ અનુભવે તેવું પણ લાગી રહ્યું છે. ખાસ કરીને ટુ વ્હીલર્સ પર જતા લોકો છે તેઓ વધારે મુસીબતનો સામનો કરશે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં જવું હશે તો ત્યાં પણ લોકોએ મુસીબતનો સામનો કરવો પડશે, કારણ કે વરસાદ તો વરસી રહ્યો છે, પરંતુ આ વરસાદ છે ખાસ કરીને અમદાવાદીઓ માટે દર વર્ષે ઠંડક તો લાવતો હોય છે, પરંતુ તેની સાથે ઘણી બધી મુસીબતો પણ લાવતો હોય છે. જાણા જી બિલકુલ, તો હાલ જે છે તે વરસાદી માહોલ અલગ અલગ વિસ્તારોમાં છવાયેલો છે. પ્રણવ, અત્યારે નવરંગપુરા વિસ્તારની પણ વાત કરી દીપિકા સાથે, પાલડીમાં પણ ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે, પરંતુ સામાન્ય રીતે જે પ્રકારે સમય થઈ રહ્યો છે, ઓફિસ છૂટવાનો સમય છે અને વરસાદી માહોલ, ત્યારે સ્વાભાવિક છે કે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. ત્યારે શું ત્યાં એવી કોઈ તસવીરો સામે આવી? આપને આ દ્રશ્યો બતાવીશ. અમદાવાદ શહેરના જે મુખ્ય જે માર્ગ છે પાલડી વિસ્તારનો, જે આશ્રમ રોડને જોડતો હોય છે, વીએસ હોસ્પિટલથી જે વાસણા તરફ જવાનો મુખ્ય માર્ગ છે, તે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. મારા કેમેરામેનને કહીશ કે આપણે આ દ્રશ્યો બતાવે. જોઈ શકો છો કે લોકો છત્રીના સહારે અવરજવર કરી રહ્યા છે, તો સાથે જ જે ઓફિસ છૂટવાનો ટાઈમ થયો છે એમાં પણ આજે જે શનિવારનો વાર હોય છે
એટલે મનાઈ રહ્યું છે કે હાફ ડે હોય છે। બપોર બાદ તમામ લોકો છે તે ઘર તરફ પોતાના પ્રયાણ કરતા હોય છે ઓફિસ વર્ક પૂર્ણ કરીને। આપ જોઈ શકો છો મુખ્ય જે માર્ગ છે તેના દ્રશ્યો છે। વાહન ચાલકોએ પોતાની જે લાઇટો છે તે ચાલુ કરવાનો અહીં પ્રયાસ કરવો પડી રહ્યો છે, કારણ કે સતત જે રીતે ધીમી ધારે વરસાદ આવી રહ્યો છે તેને લઈને વાહન ચાલકોએ પોતાના જે લાઇટનો સહારો અહીં લઈ રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે લોકો વાહનો લઈને અહીં આવી રહ્યા છે અને આપ જોઈએ કે એક વ્યક્તિનું વાહન અહીં બંધ થઈ ગયું છે અને તેઓ પોતે પેડલથી ધક્કો મારીને પોતાના વાહનને છે અહીં જે લાવી રહ્યા છે। પોતે રેનકોટનો પણ અહીં સહારો તેઓ લીધો છે। આપ જોઈ શકો છો શું થયું, વાહન બંધ થઈ ગયું, અચાનક વરસાદ આવ્યો, શું કહેવું છે તમારે? क्या कहेंगे, एकदम अचानक बारिश आ गई? आप જોઈ શકો છો કે અચાનક આ વ્યક્તિ જે છે પોતાનું વાહન છે તે લઈને અહીં આવી રહ્યા છે અને અચાનક જ વરસાદ આવવાને કારણે વાહન છે પોતાનું અહીં બંધ થઈ ગયું છે। તો આપ જોઈ શકો છો કે આ મુખ્ય રાજમાર્ગ છે, મેં પહેલાં જ આપને કહ્યું કે જે આશ્રમ રોડને અને જે આશ્રમ જે સાબરમતી આશ્રમથી લઈને આપણે માની શકાય છે કે જે કસ્તુરબા આશ્રમ છે તેને જોડતો આ મુખ્ય માર્ગ છે આશ્રમ રોડનો, તેના આ દ્રશ્યો આપણે દર્શકોને આપણે બતાવી રહ્યા હતા કે રાજમાર્ગ ઉપર વાહનો આવી રહ્યા છે પરંતુ તેઓને પરેશાની થઈ રહી છે કારણ કે ધીમી ધારે વરસાદ છે તે ચાલી રહ્યો છે। જણા જી બિલકુલ, આભાર પ્રણવ, આભાર દીપિકા। તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે। પાલડી વિસ્તાર, ત્યારબાદ નવરંગપુરાની તસવીરો પણ અમે આપને બતાવી। અત્યારે અમદાવાદનો ચાંદખેડા વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। અહીં પણ ધીમી ધારે વરસાદ સતત વરસી રહ્યો છે। થોડા દિવસો માટે વરસાદે વિરામ ચોક્કસથી લીધો હતો, વાદળછાયું વાતાવરણ સર્જાતું હતું અને ત્યારબાદ જાણે કે વરસાદ દેખા નહોતો દેતો, પરંતુ ત્યારબાદ હવે ચાંદખેડા વિસ્તારના દ્રશ્યો રાજ્યના ખાસ કરીને અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગના વિસ્તારોમાં હાલ વરસાદી મહેર જોવા મળી રહી છે। જો કે ઉકળાટ અને બફારા બાદ વરસાદી મહેરથી લોકોને ઠંડકનો અહેસાસ ચોક્કસથી થઈ રહ્યો છે। ધીમી ધારે આ જ પ્રકારે જો વરસાદ યથાવત રહેશે તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરેલી રહેશે, જેને કારણે અમદાવાદ વાસીઓ પણ જે છે તે રાહતનો શ્વાસ લેશે। પરંતુ હાલ જે પ્રકારે આવનારા સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ સૌરાષ્ટ્રમાં અમરેલી તેમજ જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો, દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા, પવન ફૂંકાવાને કારણે દરિયો તોફાની બન્યો છે। જાફરાબાદ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। અહીં કાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ થયું છે। રાજ્યના બંદરો પર તકેદારી વધારવામાં આવી છે। અહીં ગીર સોમનાથના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે। તો ભારે વરસાદની આગાહીને પગલે અહીં તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે। રાજ્યના બંદરો પર તકેદારી પણ વધારી દેવામાં આવી છે। બંદરો પર 3 નંબરનું સિગ્નલ એક્ટિવ કરી દેવામાં આવ્યું છે અને ભારે વરસાદની આગાહીને પગલે દરિયો તોફાની બનવાની પણ શક્યતાઓ છે, જેને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। રાજ્યભરમાં આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ અંગે હવામાન વિભાગે પહેલાથી જ આગાહી કરી હતી અને તે જ પ્રકારે હાલ રાજ્યમાં વરસાદનો વર્તારો જોવાઈ રહ્યો છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દિનેશ સોલંકી પાસેથી। દિનેશ, હાલ શું માહોલ છે? જે પ્રકારે અપડેટ સામે આવી રહી છે કે 3 નંબરનું સિગ્નલ એક્ટિવ કરી દેવામાં આવ્યું છે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે અને બંદરો પર પણ ચહેલ પહેલ વધી ચૂકી છે। જાણવા માંગીશું કે હાલ શું તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે ત્યાં? જી ચોક્કસથી જણા, ખાસ કરીને જે પ્રમાણે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારા ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ખાસ કરીને જે માછીમારો છે તે માછીમારોની સિઝન હાલ થોડા દિવસો પહેલા જે કહી શકાય કે ચાલુ થઈ હતી અને ત્યારબાદ તેઓને ટોકન આપવામાં આવ્યા હતા અને ઘણા ખરા માછીમારો છે કે જે દરિયાની અંદર પોતે માછીમારી કરવા માટે પણ ગયા છે। તેવામાં જે દરિયાની અંદર ખરાબ વાતાવરણના કારણે ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારા ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ફિશરીઝ વિભાગની જો વાત કરવામાં આવે તો ફિશરીઝ વિભાગ દ્વારા પણ માછીમારો જે દરિયાની અંદર છે તેઓને જાણકારી આપવામાં આવી છે। ખાસ કરીને જે દરિયા કિનારા ઉપર છે તેઓને પણ માહિતગાર કરવામાં આવ્યો છે કે હાલ દરિયાની અંદર જે પ્રમાણે કરંટ અને મોજા ઉછળવાની સંભાવના છે, દરિયામાં માછીમારી ન કરવા જવા માટે સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ દિનેશ, આભાર। તો ચારે તરફ વરસાદી માહોલ છવાઈ ગયો છે અને તેને પગલે હાલ બંદરો પર તકેદારી વધારવામાં આવી છે। 3 નંબરના સિગ્નલ દરિયા પર એક્ટિવ કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ દ્વારકામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું। અહીં જામ ખંભાળિયામાં સાર્વત્રિક વરસાદ પડ્યો। સોનાડી, દાત્રાણા અને વડોદરામાં વરસાદ વરસ્યો। ખેતરોમાં તેને કારણે પાણી ભરાયા હતા, તો મગફળી અને કપાસના ખેતરોમાં પાણી ભરાયા હતા।
બીજી તરફ દ્વારકાના જામરાવલમાં સ્થિતિ થાળે પડી ચૂકી છે. વરસાદે વિરામ લેતા અહીંનું જળસ્તર ઘટ્યું છે. પાણી ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. સ્કૂલ અને પોલીસ ચોકીમાંથી પાણી ઉતરવાનું શરૂ થયું છે. સૂર્યાવદર અને રાવલને જોડતા રોડ પર પાણી ઉતર્યા છે. જામરાવલનું જનજીવન પૂર્વવત થવા લાગ્યું છે. ભાવનગરની ઘેલો નદીમાં નવા નીર આવ્યા છે. વલ્લભીપુરથી દેવળિયાનો રસ્તો બંધ થઈ ગયો છે. પાળિયાદ અને ભાનગઢનો રસ્તો પણ બંધ થયો. રસ્તો બંધ થતાં 3 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા. તો વલ્લભીપુર અને ભાવનગર જવાનો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે. નર્મદાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. અહીં ભારે વરસાદથી કાચા રસ્તાઓ ધોવાયા. ભરૂચ સરહદ પરના ગામો પાસે નુકસાન પહોંચ્યું. કેડિયાપાડાના ગારદા અને મોટા જાંબુડા પાસેનો કોઝવે ધોવાયો. ગારદા, ખામ અને કુરપેડા તેમજ ગુંડાળા ગામનો સંપર્ક તૂટ્યો. કોઝવે પરથી પણ પાણી ફરી વળતા પ્રવાસીઓને 8 થી 10 કિલોમીટર વધુ ફરવાનો વારો આવ્યો. તો જૂનાગઢ શહેરનો હસનાપુર ડેમ ઓવરફ્લો થયો. જૂનાગઢનો મોટામાં મોટો ડેમ છે હસનાપુર ડેમ, જે ઓવરફ્લો થયો છે. ગિરનારના અભયારણ્યમાં આવેલો છે હસનાપુર ડેમ. બીજી તરફ નર્મદામાં પણ ભારે વરસાદને કારણે પાણી વહેતા રસ્તાઓ ધોવાયા હતા. તો રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદના પાણી ખેતરોમાં ઘૂસી જતા પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સુરતમાં રાંદેર કોઝવે બંધ કરાયો છે. ભારે વરસાદથી તાપી નદીમાં પાણીની મોટી આવક થઈ છે. કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, ત્યારે રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. સલામતીના ભાગરૂપે કોઝવે બંધ કરવાની ફરજ પડી છે. કોઝવે પરથી ભારે માત્રામાં પાણી વહી રહ્યા છે અને તેના ફોર્સ પણ વધુ હોવાને કારણે અહીંથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી. ભરૂચમાં વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા. ભારે વરસાદ બાદ નદીઓમાં નવા નીર આવ્યા. અહીં ધાણીખૂટ ગામની નદી બે કાંઠે વહેતી થઈ. નદીઓ અને ચેકડેમોમાં નવા નીરથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. હવામાન નિષ્ણાંત અંબાલાલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં તેઓએ ભારે વરસાદની વકી વ્યક્ત કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે. 8 થી 12 ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. તો 11 થી 12 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે. 11 થી 14 ઓગસ્ટે પંચમહાલ અને મહીસાગરમાં વરસાદ વરસી શકે. 15 થી 23 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાત તરબોળ થઈ શકે છે. તો 24 ઓગસ્ટ પછી વરસાદ વધશે. 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર પણ ભારે વરસાદ રહી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. તો હવામાન વિભાગે તો લગાતાર આગાહી કરી છે, પરંતુ અંબાલાલ પટેલે પણ ભારે વરસાદને લઈને આગાહી કરી છે. તેઓએ ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં રાજ્યભરમાં ભારે વરસાદ વરસી શકે તે પ્રકારની આગાહી કરી છે. તો આગળ કરીશું અને સમાચારો પર નજર, તે પહેલા હાલ એક બ્રેક. વેલકમ બેક. હાર્પિક ન્યૂઝ 18 પાણી મિશને કોવિડ મહામારીમાં પણ પાણીના જળસંગ્રહ વિશે વાતચીત ચાલુ રાખી છે. આ સપ્તાહમાં અમે એક એવા મિશનની વાત કરવાના છીએ, એક એવી કંપનીની વાત કરીશું જે નવા તકનીકી સાધનો સાથે લોકોની રોજિંદી સમસ્યાઓનું સમાધાન આપે છે અને લોકોના જીવનને સરળ બનાવે છે, જે આપણને ઉજ્જવળ ભવિષ્ય માટે પણ પ્રાકૃતિક સંસાધનોનું રક્ષણ કેવી રીતે કરી શકાય તેના માટે પણ મદદ કરે છે. भारत में लोग पानी की बचत को लेकर बिल्कुल जागरूक नहीं हैं, क्योंकि हमारे पास इसकी खपत को लेकर कोई समाधान ही नहीं है। हम लोगों को जागरूक करना चाहते हैं कि वो पानी कितना इस्तेमाल कर रहे हैं, इसलिए हमने ये डेटा तैयार करना शुरू किया। कैसे ये खपत आपके घर की हर गतिविधि से जुड़ी हुई है। अगर हमने इस पर काम नहीं किया तो हमें जल संकट का सामना करना पड़ेगा, जैसे पिछले साल चेन्नई में हुआ था। वो एक दर्दनाक दिन था जहां पीने का पानी भी नहीं था।
इन एप्लीकेशन की बदौलत आप ये जान पाते हैं कि आप और आपका परिवार रोजाना कितनी मात्रा में पानी इस्तेमाल कर रहा है। अपार्टमेंट में रहने वाला हर परिवार कितना पानी इस्तेमाल कर रहा है, इसकी जानकारी फोन पर हासिल की जा सकती है। प्रत्येक अपार्टमेंट ब्लॉक अपने उपयोग के अनुसार बिल का भुगतान करता है। अगर नल या पाइप लीक होता है तो इसकी जानकारी भी आपको मिल जाती है। Wastages, leakages, everything can be tracked. पानी की बर्बादी से लेकर लीकेज तक सभी की इस ऐप और वेब डैशबोर्ड से जानकारी मिल सकती है। Water quality in a single complete one unit in both an app and web dashboards. For sustainability to big पानी की समस्या तभी सुलझ सकती है अगर इसमें आपका फायदा है। आप 50% पानी बचाएंगे तो आपका पैसा भी बचेगा। but when we save 50%, यानी अगर आप 30 से 50% भी पानी बचाएंगे तो आपके 1000 रुपए महीना बचेगा। ये निश्चित रूप से पानी को बचाने में मदद करेगा और लोगों का नजरिया बदलेगा। which finally leads to saving minimum 1000 rupees per month. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.